સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક ઘટના બની હતી। અકસ્માત સર્જાતા ટ્રક ચાલકે બે બાઇક ચાલકને અડફેટે લીધા હતા। ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બીજા વ્યક્તિના પગના ભાગે ઈજા થઈ હતી। કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। કાપોદ્રા બ્રિજ ઉતરતા અકસ્માતની ઘટના બની હતી। સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો। ટ્રક ચાલકે બે બાઇક ચાલકને અડફેટે લીધા હતા। ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિના પગના ભાગે ઈજા થઈ હતી। ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પીક અવર્સ ટાઈમ હોવાથી ભારે ટ્રાફિક સર્જાયો હતો। પોલીસે ટ્રક ડ્રાઈવરની અટકાયત કરી તપાસ શરૂ કરી છે। કિશોરની હત્યાના પગલે લોકોના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે જમાવડો થયો હતો। પોલીસ સ્ટેશન ખાતે પરિવારનો કલ્પાત કાપોદ્રા પોલીસે હત્યારાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેવી માહિતી પણ સામે આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।